ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું કુંભણિયા ભજીયા। તો કુંભણિયા ભજીયા બનાવવા માટે અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે। આપણે 2 કપ લીધો છે। 1 કપ આપણે બાઉલમાં નાખ્યો છે અને 1 કપ આપણે ભરી લીધો છે। અને અહીંયા આપણે મેથી સંભારી લીધી છે આ રીતે, અને લીલું લસણ પણ સંભારી લીધું છે। બંને વસ્તુ 1-1 વાટકો લીધું છે આપણે। અને લીલા ધાણા પણ આપણે 1 વાટકો લીધા છે અને આ રીતે આપણે કટિંગ કરી લીધા છે। આ આપણે લીલા મરચાં લીધા છે, એને પણ આપણે કટરમાં કટિંગ કરી લીધા છે। અને આદુની પેસ્ટ, તો આમાં આદુનો સ્વાદ આપણે સરસ આવે એટલે આદુ આપણે આમાં વધારે જોઈશે। અને 1 ચમચી આપણે હિંગ લીધી છે, 1 ચમચી આપણે નમક લીધું છે, અને 1 આપણે લીંબુ લઈ લીધું છે। હવે આપણે મેથીને સરસ ધોઈ લીધી છે, તો હવે આપણે મેથી એડ કરી દઈશું અને લીલું લસણ એડ કરી દઈશું અને લીલા ધાણા। આપણે નમક લીધું છે, સ્વાદ અનુસાર આપણે નમક લેવાનું છે, તો નમક એડ કરી દઈશું। લીલા મરચાં એડ કરી દઈશું અને આદુની પેસ્ટ, આદુને આપણે શીશ ખમણવાની ખમણી હોય એનાથી આપણે ઝીણું ઝીણું ખમણી લેવાનું છે। તો આદુની પેસ્ટ એડ કરી દીધી। હવે આપણે હિંગ એડ કરી દઈશું। તો હવે આપણે લીંબુનો રસ કાઢી લઈશું અને એ આપણે ઉમેરી દઈશું। તો લીંબુનો રસ એડ કરી દીધો છે। હવે આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે। તો આમાં આપણે પાણીની બહુ જરૂર નહીં પડે, જે આપણે મેથી અને ધાણા નાખ્યા છે એનું પાણી થાય એટલે આપણે બહુ પાણી નથી નાખવાનું। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે 1 કપ ચણાનો લોટ નાખ્યો છે અને હજી આપણે જોશે એટલો ઉમેરતા જઈશું। તો આ રીતે મેથીનું અને ધાણાનું પાણી થાય એથી જ તે આપણું બેટર બની જશે। હવે આપણે આ લોટ વધ્યો છે એ પણ આપણે એડ કરી દઈશું। તો જો આપણે પાણીની જરૂર નથી પડતી। આ 2 કપ લોટ આપણે આ રીતે બેટર બની ગયું છે। તો હવે આપણે આમાં 2 ચમચી પાણીની જ જરૂર પડશે। તો હવે આપણે થોડુંક એવું પાણી એડ કરીશું। આટલું પાણી એડ કરીશું એટલે આપણું બેટર રેડી થઈ જાય છે। આનું બેટર આપણે ઢીલું નથી રાખવાનું, આ રીતે આવું રાખવાનું છે। તો આમાં ઝાઝું પાણી આપણે નાખવાની જરૂર નથી પડતી। તો આપણું બેટર બની ગયું છે। તો હવે આપણે કુંભણિયા પાડશું ત્યારે પણ આપણે 1 ચમચી એડ કરી દઈશું। તો અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે બેટર બનાવી લઈશું। તો ત્યાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને હવે આપણે થોડુંક પાણી એડ કરીશું। આપણા કુંભણિયા સારી રીતે આ રીતે આમ લપસી જાય એ રીતે આપણે થોડું પાણી એડ કરવાનું છે। તો આ રીતે આપણે બેટર બનાવવાનું છે। આ રીતે છૂટું છૂટું રાખવાનું છે, બહુ ઢીલું નહીં બહુ કડક નહીં, એ રીતે આપણે બેટર રાખવાનું છે। તો જો આ બહુ ઢીલું નથી અને બહુ કડક નથી, આ રીતે। અને મસાલો આપણો વધારે નથી અને ઓછોય નથી। તો આ રીતે આપણે બનાવી લીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે કુંભણિયા પાડી લઈશું। તો આ રીતે આપણે લોટ લેવાનો છે અને આ રીતે આપણે અંગૂઠાના મદદથી આ રીતે નાના નાના કુંભણિયા બનાવવાના છે, મીડિયમ સાઈઝના। અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે।
તો આ રીતે આપણે અંગૂઠાની મદદથી જ આ રીતે બનાવશું એટલે આસાનીથી બની જશે. તો હવે આપણે ઓલી સાઈડ આપણે ચેન્જ કરી લઈશું ભજીયાને. તો આને આપણે બહુ સડવા દેવાની જરૂર નથી, આ જલ્દીથી સડી જાય છે. તો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાના છે. તો આપણા કુંભણિયાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આ ડીશમાં આપણે કાઢી લઈશું. તો ક્રિસ્પી અને સરસ બની ગયા છે. તો કુંભણિયા આપણને ચોમાસામાં અને શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તૈયાર છે આપણા કુંભણિયા ભજીયા, ક્રિસ્પી અને કુરકુરા. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી કુંભણિયા ભજીયાની રેસીપી.